ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે શ્રાવણ માસના શનિવારે વિશેષ શણગાર કરવામાં આવ્યો। હનુમાનજી દાદાને અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટનો દિવ્ય શણગાર કરાયો હતો। હનુમાનજી દાદાના સિંહાસનની આસપાસ કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા, અંજીર, શેરી સહિત અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટનો શણગાર કરાયો છે। મંદિરમાં હનુમાનજી દાદાને અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટનો વિશેષ અન્નકૂટ ધરાવાયો છે। શ્રાવણ માસના શનિવારે સવારથી જ મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો। ભક્તોએ હનુમાનજી દાદાના ડ્રાયફ્રૂટના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ન્યૂઝ9 ગુજરાતી બોટાદ। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। સાળંગપુર ધામની અંદર શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ વિશેષ દરરોજના દાદાને દિવ્ય શણગારો ધરાવવામાં આવતા હોય છે। દર શનિવારે હનુમાનજી મહારાજને વિવિધ અન્નકૂટ ધરાવવામાં આવતા હોય છે। ત્યારે આ શનિવારના દિવસે આજે ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। એમાં કાજુ, બદામ, કિસમિસ, અખરોટ, પીચ, એપ્રિકોટથી માંડીને અંજીરથી માંડીને ખજૂર સુધીનું, એલાયચીથી માંડીને તજ, લવિંગ, સોપારીથી માંડીને તમામ વસ્તુ દાદાને ધરાવવામાં આવી છે। મરી મસાલાવાળા કાજુ હોય ત્યારે આ બધું જ દાદાને ભોગમાં ધરાવી અને લોકો દિવ્ય આનંદ લઈ રહ્યા છે। આજે હનુમાનજી મહારાજ લાખો લોકો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર કરી રહ્યા છે। આ શ્રાવણ મહિનો ભક્તિનો પર્વનો મહિનો કહેવાય, ત્યારે વિશેષ સંખ્યામાં આજે અહીંયા શ્રાવણ મહિનામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય ત્યારે અવનવા સુંદર મજાના દર્શન, એનો લાહવો સાળંગપુર ધામમાં બધા લઈ રહ્યા છે।